આ વિડીયોમાં મમરાના ઉત્તપમ બનાવવાની એવી રીત બતાવી છે ફ્રેન્ડ્સ, જેથી ઉત્તપમ બેકિંગ સોડા વગર જ બનશે, એકદમ ફટાફટ તૈયાર થઈ જશે અને ટેસ્ટમાં બેસ્ટ લાગશે. તો વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 150 ગ્રામ જેટલા મમરા લીધા છે. અત્યારે મેં બાસમતી મમરા લીધા છે, તમે કોઈ પણ મમરાનો ઉપયોગ કરી શકો છો. મમરાને મેં એક વખત ચાળી લીધા છે. એક મોટા બાઉલમાં લઈએ, પાણીથી પલાળીએ. થોડા ઉપર નીચે કરવાના, જેથી સરસ પલળી જશે. આને આપણે કાઢી લઈએ, ફરીથી એકવાર ધોઈ લઈશું. હું તમને બતાવું મમરામાંથી કેટલું પાણી ડોળું નીકળ્યું છે. કેટલું બધું ગંદુ પાણી મમરામાંથી નીકળ્યું છે ફ્રેન્ડ્સ. ફરીથી બાઉલમાં લઈ લઈએ. હવે મમરાને આવી રીતે બે હાથથી થોડા નીચોવી દેવાના અને મિક્સીની જારમાં લઈએ. પાણી લેવાની જરૂર નથી. ઉત્તપમને સરસ બાઇન્ડિંગ દેવા અડધો કપ રવો એડ કરીએ છીએ. અત્યારે જે ઝીણો રવો આવે તે જ મેં લીધો છે. અને સરસ સ્વાદ દેવા માટે અડધો કપ જેટલું દહીં એડ કરીએ. એક લીલું મરચું એડ કરીએ. તીખાશ તમે તમારી રીતે પ્લસ કરી શકો છો. અને એક નાનો ટુકડો આદુ છીણીને લઈએ, જેથી રેસા ના આવે. પહેલા આપણે આને પાણી વગર ક્રશ કરીએ છીએ. જરૂર પડશે તેમ પાણી નાખશું. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ. અત્યારે 100 ml પાણી લીધું છે, પછી લાગશે તો ફરીથી એડ કરશું. હજુ કન્સિસ્ટન્સી ઠીક છે તો બીજું આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈએ. પણ એક સામટું નાખશું ને તો ઘણીવાર મિક્સરમાંથી બહાર નીકળે છે. આપણે એકવાર આવી રીતે હલાવી લઈએ, ફરીથી ક્રશ કરીએ. સરસ સ્મૂધ ક્રશ થઈ ગયું છે. તમે જુઓ ને તો અડો તો બિલકુલ સ્મૂથ છે. જારમાં થોડું પાણી એડ કરી 5-6 ચમચી જેટલું. સરસ એકવાર બધું મિક્સ કરી દઈએ. આપણે જનરલી ફ્રેન્ડ્સ ઘરે ઉત્તપમ રવાના બનાવીએ છીએ. રવાના ઉત્તપમ બનાવીએ ને ત્યારે થોડીક વાર ઉત્તપમ ઠંડો થાય ને પછી બહુ ચવડ થઈ જાય છે, સ્ટીકી થાય છે. તે ના થાય તેની માટે આપણે આજે મમરા એડ કર્યા. મમરા સોફ્ટનેસ આપશે. ઘણીવાર એવું થાય કે ઉત્તપમમાં લોકો રવાના ઉત્તપમમાં બેકિંગ સોડા નાખે છે, પણ આ નેચરલ સોફ્ટ થશે. મમરાને લીધે એકદમ સરસ સોફ્ટનેસ આવશે. 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. બીજી વાત, આપણને એવું થાય કે કન્સિસ્ટન્સી પતલી હશે ખીરાની તો ઢોસા સરસ પતલા અને ક્રિસ્પી બનશે અને ઉત્તપમ પણ સારા બનશે, પણ તેવું નથી. જો વધારે પાણી હશે ને પતલું બેટર હશે ને તો તેમાં પાણીનો ભાગ વધારે હશે તો તે સોફ્ટ બનશે, કડક નહીં બને ઢોસા કે ઉત્તપમ. ઉત્તપમ પણ સારો નહીં બને. તો હંમેશા મીડિયમ થીક બેટર રાખવાનું. તમે જુઓ અત્યારે રિબિનથી પડે તેવું બેટર મેં રાખ્યું છે. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. તમે તમારા ટેસ્ટ એડ કરી શકો છો. એક ટુકડો ગાજર એકદમ ઝીણું સમારીને લીધું છે. તમારે ડુંગળી નાખવી હોય તો તેને પણ અત્યારે ઝીણી સમારીને એડ કરી શકો છો. અડધો બાઉલ જેટલી કોબી મેં ચોપરમાં ચોપ કરીને લીધી છે. વેજીસ તમે તમારા મનપસંદ લઈ શકો છો. અને એક ટુકડો મેં કેપ્સિકમ ઝીણું સમારીને લીધું છે. સારો ટેસ્ટ દેવા અને સરળતાથી પચે તેની માટે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. અને કોથમીર એડ કરીએ. 2 ચમચી જેટલી લીધી છે. સરસ બધું મિક્સ કરી દઈએ. બહુ જ હેલ્ધી ઉત્તપમ છે ફ્રેન્ડ્સ. આમાં મમરા પણ આવે છે, રવો પણ છે અને બધા શાક પણ છે. તો તમે બાળકોને પણ ટિફિનમાં બનાવીને આપશો ને તો પણ તેમને પણ મજા આવી જશે. બાળકો માટે બનાવતા હોય તો ઉપર થોડી ચીઝ પણ નાખી શકો છો અથવા પનીર પણ નાખી શકો છો. આ ટાઈમે તમે બેટર ટેસ્ટ કરી લેજો. તમારા ટેસ્ટે તમારે કંઈ પ્લસ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો. ઉત્તપમમાં સરસ બાઇન્ડિંગ દેવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. ચાળીને એડ કરીએ જેથી લમ્સ ના પડે.
ચણાનો લોટ એડ કરવાથી સ્વાદ પણ સરસ લાગશે. આપણું બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે, પોરિંગ કન્સિસ્ટન્સી વાળું છે. બેટરને 5 મિનિટનો રેસ્ટ આપીએ. ઉત્તપમમાં ઉપર છાંટવાનો એક મસાલો બનાવીએ. અડધી ચમચી ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. બંનેને મિક્સ કરી દઈએ. આ ઉપર છાંટશું ને તો કલર પણ સરસ આવશે ફ્રેન્ડ્સ અને ટેસ્ટ પણ બહુ સરસ લાગશે. 5 મિનિટ પછી આપણે ખોલી લઈએ. અત્યારે કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. જો તમને બહુ જ ઠીક લાગે તો 1-2 ચમચી પાણી નાખીને તમે કરી શકો છો. હું બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરું છું. સરસ બેટર રેડી થઈ ગયું છે. લોઢીનું ટેમ્પરેચર સેટ કરવા થોડું પાણી છાંટીએ ને કપડાથી લૂછી લઈએ. બેટર નાખીએ. તમારે જેવડી સાઈઝનો બનાવવાનો છે તેટલું બેટર નાખવાનું. અત્યારે મેં 3 ચમચા જેટલું બેટર નાખ્યું છે. મરચાની રીંગ નાખીએ. સુધારેલા ટમેટા એડ કરીએ. થોડા કેપ્સિકમ એડ કરીએ. થોડી કોથમીર નાખીએ. બનાવેલો મસાલો છાંટીએ. ગેસની ફ્લેમ અત્યારે મેં થોડી સ્લો કરી દીધી છે. અત્યારે ઉત્તપમ ઘીમાં બનાવું છું. તમે તેલમાં પણ બનાવી શકો છો. મીડિયમથી સ્લો ગેસે જ્યાં સુધી ઉપરથી કોરો થાય ત્યાં સુધી થવા દેવાનો. પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, કેમ કે એકદમ સોફ્ટ હોય તો તૂટી જશે. તો પહેલા પૂરો થવા દેવાનો. હજી ઉપરથી ભીનો છે તો નહીં પલટાવવાનો. થોડું ઘી નાખીએ. થોડા વેજીસને દબાવી દઈએ જેથી સ્ટીક થઈ જાય. હવે ઉપરથી સરસ ડ્રાય થઈ ગયો છે. આપણે તેને પલટાવીએ. એકદમ મસ્ત એક સાઈડથી ચડી ગયો છે. થોડું ઘી સાઈડથી નાખીએ. સ્લાઇડ દબાવવાનું. એકદમ મસ્ત ઉત્તપમ બની ગયો છે ફ્રેન્ડ્સ.